Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the example of angle section. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એંગલ સેક્શનનો એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા. હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ જેમાં આપણને માપ આપેલું છે એંગલ સેક્શનનો 90 બાય 90 બાય 10 mm. તો આના પર આપણે આઈ એક્સ અને આઈ વાયની સાપેક્ષમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આગળ આપણને એક ફિગર આપી છે. એમાં આપણે સૌપ્રથમ એક એક્સ એક્સિસ કન્સિડર કરીશું અને એક અહીંયાથી વાય એક્સિસ કન્સિડર કરીશું, એટલે કે એક ક્વોડ્રન્ટ સિસ્ટમની અંદર આ ફિગરને મૂકી દઈશું. પછી એક્સ બાર અંતર મેળવીશું અને અહીંયાથી વાય બાર અંતર મેળવીશું, એટલે જ્યાં આગળ બંને ઇન્ટરસેક્ટ થશે તે આપણું સેન્ટર ઓફ ગ્રેવિટી થશે અને ત્યાંથી આપણે આડી એક્સ લાઇન બતાવીશું અને ઊભી વાય લાઇન બતાવીશું. પછી આપણે એ જ લાઇનની સાપેક્ષમાં માપ લઈશું. પહેલાં આપણે રેફરન્સ લાઇન તરીકે આ નીચેની લાઇન અને આ વર્ટિકલ લાઇનને કન્સિડર કરીશું. તો અહીંયા આગળ આ ફિગર જોતા સમજી શકાય છે કે એને આડું કાપવામાં આવે કે ઊભું કાપવામાં આવે તો પણ એના બે સરખા ભાગ થતા નથી. એટલે આ સેક્શન જે છે એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ નથી, એટલે આપણે એક્સ બાર અને વાય બાર બંને ફાઇન્ડ કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે એક્સ બાર ફાઇન્ડ કરીએ. તો એક્સ બાર ફાઇન્ડ કરવા માટે આપણે a1x1 પ્લસ a2x2 પ્લસ a3x3 બે ભાગ છે તો a1x1 પ્લસ a2x2 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 અને y બાર માટે a1 y1 પ્લસ a2 y2 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 લેવું પડે. પણ અહીંયા આગળ આપણે ધ્યાનથી જોઈએ તો આ રકમની અંદર આપણને શું આપેલું છે કે આના ખૂણિયાના પાયા પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધો. લાસ્ટ જે એક્ઝામ્પલ આપણે કરેલો હતો એમાં આપણે આઈ એક્સ અને આઈ વાય ફાઇન્ડ કરેલો હતો, એટલે એક્સની સાપેક્ષમાં અને વાય એક્સની સાપેક્ષમાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરેલો હતો. પણ અહીંયા આગળ આપણને ખૂણાના પાયા પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા કીધું છે. એટલે ખૂણાના પાયા પર એટલે આ આપણો પાયો કહેવાશે, આ બેઝ કહેવાશે. તો એ બેઝની સાપેક્ષમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે. તો બેઝની સાપેક્ષમાં જ્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા કીધું હોય ત્યારે ડાયરેક્ટલી આપણું ઇક્વેશન આવશે આઈ બેઝ બીડી ક્યુબ બાય 12 પ્લસ AH સ્ક્વેર. બરાબર. તો અહીંયા આગળ આપણે બી એટલે 10 લઈશું, પહેલા પાર્ટનું બી 10 લઈશું, એટલે અહીંયા આગળ હું પોઇન્ટર વડે બતાવું છું. અહીંયા આગળ બેઝ જે છે તે આપણો 10 છે, જ્યારે હાઇટ જે છે તે 80 છે પહેલા પાર્ટનું, એટલે 10 ઇન્ટુ 80નો ક્યુબ બીડી ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા એટલે 10 ગુણ્યા 80 800 અને એચ એટલે આપણું થશે 50નો સ્ક્વેર. કારણ કે અહીંયા આગળ ફિગરમાં આ આપણને 90 આપેલું છે. તો અહીંયા આગળ સેન્ટર ઓફ ગ્રેવિટી આપણું 90નું અહીંયા થશે. આ જે છે આ આપણું 80 છે, બરાબર છે. નીચેના ભાગમાંથી 10 નીકળી જાય છે એટલે આ 80 છે. તો અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે અહીંયાથી આટલું અંતર જે છે એ આપણું 40 થશે અને બીજું આટલું 10, એટલે બેઝથી આપણે ડિસ્ટન્સ માપીએ પહેલા પાર્ટના સીજીનું તો એ કેટલું થશે 50, એટલે અહીંયા આગળ 50 મૂકેલો છે, 50નો સ્ક્વેર થશે. એટલે આપણો આન્સર આવશે 2.426 ઇન્ટુ 10⁶ mm⁴. એ જ રીતે આઈ બેઝ 2 એટલે બેઝની સાપેક્ષમાં આપણે જોઈએ તો આ બી આ ડી બીજા પાર્ટનો એટલે 90 ઇન્ટુ 10નો ક્યુબ બીડી ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ AH સ્ક્વેર. તો એ આપણો થશે 90 ઇન્ટુ 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 900 અને એચ થશે આપણો બેઝથી આટલું અંતર, આનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે અહીંયા સુધીનું અંતર, એટલે એ છે ફક્ત 5, 10નું અડધું, એટલે એચની જગ્યાએ 5નો સ્ક્વેર લખીશું એટલે 30,000 mm⁴ આવશે. અને આઈ બેઝ 1 અને આઈ બેઝ 2 બંનેનો સરવાળો કરીશું એટલે ટોટલ આઈ બેઝ મળશે જે આપણો 2.456 ઇન્ટુ 10⁶ mm⁴ થશે. તો જ્યારે બેઝ આગળ શોધવાનું કીધું હોય ત્યારે આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થશે. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ જેની અંદર આપણને માપ આપેલું છે અસમાન એંગલ છે 100 બાય 90 બાય 10, એટલે આ માપ આપણે 100 લઈશું, આ 90 લઈશું. આ પોઇન્ટર વડે ઇન્ડિકેટ કરું છું. અહીંયાથી આ 100 માપ, અહીંયાથી આ 90 માપ અને અહીંયાથી 10 જેટલી થિકનેસ. તો આટલો એંગલ આપેલો હોય તો એના માટે સેન્ટ્રોઇડમાંથી પસાર થતી એક્સ અને વાય એક્સિસ પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા
ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આગળ આ ફિગરને કાપતા કોઈ પણ જગ્યાએથી બે સરખા ભાગ થતા નથી, એટલે આ જે ફિગર છે અથવા આ જે સેક્શન છે તે કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ નથી, એટલે એક્સ બાર અને વાય બાર આપણે ફાઇન્ડ કરવો પડે. તો પહેલો પાર્ટ આપણે કન્સિડર કરીએ તો એની અંદર આપણું A1 થશે 90 ગુણ્યા 10, કારણ કે પહેલો પાર્ટ આપણે અહીંયાથી આમ કટ કરી નાખું છું, એટલે અહીંયાથી લઈને આટલો જે છે એ પાર્ટ આપણો ફર્સ્ટ પાર્ટ થશે. એટલે આટલું ડિસ્ટન્સ આપણું 90 અને આ 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 900 mm². જ્યારે x1 કેટલું થશે? તો x1 એટલે પહેલાં આપણે આ બે લાઈન કન્સિડર કરીએ છીએ રેફરન્સ લાઈન તરીકે. તો x એટલે આડું અંતર, તો આડું અંતર કેટલું થશે? ફક્ત આનું અડધું, 10નું અડધું એટલે 5 જેટલું થશે, કારણ કે આનું સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે આ રીતે હું ક્રોસ લાઈન જોઈન્ટ કરું રેક્ટેંગલમાં તો સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા મળશે પહેલા પાર્ટનું. એટલે એનું આડું અંતર કેટલું છે રેફરન્સ લાઈનથી? 5 છે, એટલે x1 = 5 થશે. જ્યારે y1 કેટલું થશે? તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એનું નીચેથી અંતર કેટલું થાય છે? તો અહીંયાથી આપણે આટલું જે છે એ 10 છે, અને પછી અહીંયાથી લઈને અહીંયા સુધી આટલું 90 છે, તો 90નું અડધું એટલે 45 બીજું, એટલે 10 + 45 એટલે 55 mm થશે. એ જ રીતે A2 ફાઇન્ડ કરીએ તો A2 માટે આ 90 છે અને આ 10 છે, એટલે 900 mm² છે. x2 કેટલું થશે? તો આ બીજા પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે એ અહીંયા આગળ આવશે વચ્ચે, એટલે એનું આ અંતર થશે x, એટલે આડું અંતર થશે 45 mm. જ્યારે y2 કેટલું થશે? તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે, તો એ અહીંયા અડધે આવેલું હશે, એટલે આખું આપણું આ 10 છે, તો આ 5 mm થશે. તો એ દરેકની વેલ્યુ આપણે x બાર અને y બારના ઇક્વેશનમાં મૂકી દઈશું. x બાર = a1x1 + a2x2 ડિવાઇડેડ બાય a1 + a2 કરતાં 25 mm મળશે, અને y બાર = a1y1 + a2y2 ડિવાઇડેડ બાય a1 + a2 કરતાં 30 mm મળશે. x બાર અને y બાર શોધાઈ જાય એટલે આપણે xx લાઈન અને yy લાઈન અહીંયા આગળ ફિગરમાં માર્ક કરી દઈશું. એ માર્ક થઈ જાય xx અને yy લાઈન, એટલે બધા જ માપ જે છે તે આ બે એક્સિસને સાપેક્ષમાં જ આપણે લઈશું. હવે Ixx1 એટલે પહેલા પાર્ટ માટેનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો પહેલો પાર્ટ આપણો આટલો છે, અને એનું સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયાથી આ રીતે હું ક્રોસ લાઈન ખેંચીશ, એટલે આપણને અહીંયા આગળ મળશે, બરાબર છે. તો Ig એટલે BD3/12, એટલે આ B એટલે 10, D એટલે 90 અહીંયા સુધી, બરાબર. તો 90નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ 10 ગુણ્યા 90 એટલે 900, અને h એટલે કેટલું ડિસ્ટન્સ? તો આનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણને અહીંયા મળે છે, એનું xx લાઈનથી અંતર શોધવાનું છે, xx લાઈનથી, એટલે xx થી આટલું અંતર. તો આટલું અંતર એટલે કેટલું થશે? તો અહીંયા આગળ આપણે ટોટલ જોઈ ગયા કે આ જે હતું એ આપણું 55 હતું, કારણ કે આ 10 અને અહીંયા જે બાકી રહી છે અહીંયાથી આટલે સુધીનું અંતર એ આપણું કેટલું છે? આ અંતર 90 છે, એટલે 90નું અડધું એટલે 45, અહીંયાથી આટલું 45 છે. તો આ 45 અને આ 10 એટલે 55, અને એ 55માંથી આટલું જે 55 છે એમાંથી આટલું અંતર હું કાઢી નાખીશ, તો આટલું અંતર આપણે મેળવી ગયા છે y બાર, બરાબર. એ આપણો 30 આવેલો હતો, તો એટલું 30 ને માઇનસ કરી નાખીશ, એટલે 55 - 30નો સ્ક્વેર. તો એ વેલ્યુ આપણને મળી જશે Ixx1 ની. એ જ રીતે Ixx2માં આપણે લઈશું BD3, B એટલે 90 થશે, D એટલે 10 થશે, એનો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ 900 એટલે એનો એરિયા થશે 90 ગુણ્યા 10, અને આ જે છે આનું સેન્ટર ઓફ ગ્રેવિટી એનું xx થી અંતર, એટલે xx એટલે આપણી આ એક્સિસ છે, તો અહીંયાથી આ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે અહીંયા મળે છે સેકન્ડ પાર્ટનું, તો આટલું અંતર આપણે લેવાનું છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર આપણે ફાઇન્ડ કરી ગયેલા છે, y બાર આપણને મળી ગયેલું છે. આટલું જે ડિસ્ટન્સ છે તે 30 છે, એમાંથી અહીંયાથી આટલું અંતર કાઢી નાખીએ છીએ, નીચેનું આટલું 5 જેટલું કાઢી નાખીએ છીએ, એટલે 30 - 5 એટલે આપણને અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર મળશે. તો એટલો આપણો h થશે, xx સુધીનું અંતર, એનો સ્ક્વેર, એટલે Ixx2 મળી જશે, અને એ બંનેનો સરવાળો કરીશું એટલે Ixx મળશે. એ જ રીતે Iyy1 એટલે પહેલા પાર્ટ માટેનું ઊભા ડિસ્ટન્સ માટે આપણે કન્સિડર કરીએ છીએ y એક્સિસની સાપેક્ષમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા પહેલા પાર્ટ, તો Ig + ah², પણ આ y છે એટલે એમાં BD3 ની જગ્યાએ DB3 લઈએ છીએ, એટલે D માપ આપણું કેટલું છે? 90, અને B છે 10, એટલે DB3 ડિવાઇડેડ બાય 12 પ્લસ 900 એટલે એનો એરિયા,
અને હાઇટ એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી. પહેલા પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે તે અહીંયા આગળ છે, એનું શાની સાપેક્ષમાં માપ જોઈએ છે? વાયની સાપેક્ષમાં. આ વાય એટલે કે અહીંયાથી આ વાય એની સાપેક્ષમાં આટલું માપ. તો આટલું માપ કેટલું થશે? તો અહીંયાથી આ ટોટલ આપણે ફાઇન કરેલું છે એક્સ બાર જે છે એ આપણો આવી ગયેલો હતો 25. એટલે અહીંયાથી આ માપ જે છે તે 25 છે. તો એમાંથી હું આટલું માપ કાઢી નાખીશ. આટલું એટલે કેટલું? આનું અડધું. આ આપણું 10 છે, તો અહીંયાથી આ સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા જ છે, એટલે આટલું 5 જેટલું કાઢી નાખીશ. એટલે આપણને અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ મળશે, અહીંયાથી આના સેન્ટર સુધીનું. બરાબર, એ એચ કહેવાશે. એનો સ્ક્વેર ઇક્વલ ટુ થશે 367.50 mm/4. એ જ રીતે હવે આપણે ફાઇન્ડ કરીએ IY/2. તો IY/2 કેટલું થશે? તો આ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે બીજા પાર્ટ માટેનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે અહીંયાથી ક્રોસ લાઇન ખેંચું બીજા લંબચોરસમાં, તો અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી આવે છે. બરાબર છે. એનું પહેલાં DB³/12 કારણ કે y છે, એટલે D એટલે આપણો 10, B એટલે 90 થશે, 90³ / 12 પ્લસ 900 એટલે એનો એરિયા થશે. અને આપણને સેન્ટર ઓફ ગ્રેવિટીનું અંતર જોઈએ છે એટલે h આપણને જોઈએ છે, તો એ કેટલું થશે? તો y એક્સિસની સાપેક્ષમાં આપણે શોધવાનું છે. બીજા પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા છે અને y એક્સિસ આપણી આ છે, એટલે આપણે આટલું માપ મેળવી ગયેલા છે. આ છે આપણું 45 અને બીજા પાર્ટનું અહીંયાથી આ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે આ માપ છે આપણું 45, કારણ કે આ 90 છે એનું અડધું કરીએ એટલે અહીંયા આગળ આપણું 45 થશે. અને એમાંથી આ 25 જેટલું માપ આપણે મેળવી ગયેલા છે, એટલે આટલું માપ એમાંથી માઇનસ કરી નાખીશું. પહેલાં આટલું 45 લઈશું અને એમાં અહીંયાથી આટલું 25 માઇનસ કરી નાખીશું, એટલે આટલું અંતર બાકી રહેશે. 45 - 25 જેટલું, એનો સ્ક્વેર, એચનો સ્ક્વેર. તો એ મૂકતા આપણને આટલી વેલ્યુ મળે છે. તો એ બંને વેલ્યુ IY/1 અને IY/2 બંનેનો સરવાળો કરીશું એટલે ટોટલ IY મળશે, જે આપણો આવશે 1.33 × 10⁶ mm/4. થેન્ક યુ.